હતો એ અર્જુન, જે કહેતો હતો કે જોઈ લઉં એ અર્જુન, જે યુદ્ધ કરવાની પૂરી તૈયારી, આમ શંખ વાગ્યો ત્યાં તો ધનુષ હાથમાં ઉપાડી લીધું, એનું ગાંડી ઉપાડી લીધું, પોતે શંખ વગાડ્યો, હાલો લઈ લો બે સેનાની વચ્ચે. એ અર્જુન, સહ એટલે તે અર્જુન કે જે અત્યાર સુધી બહાદુરીના ચરમ શિખર ઉપર બેઠો હતો. સહ અર્જુન સહ કૌંતેય તે કુંતી પુત્ર અર્જુને પરયા કૃપયા આવિષ્ટ, અત્યંત કરુણાથી વ્યાપ્ત થઈ ગયેલા તે અર્જુન, એ અત્યંત કરુણાથી વ્યાપ્ત થઈ ગયો. વિષિદન્ન ઇદમ અબ્રવીત, અને વિષાદ અને શોક કરતાં કરતાં આમ બોલ્યો. જો અત્યાર સુધી જે ભડાકા મારતો હતો ને એ ઢીલો ઢપ થઈ ગયો. શું બોલ્યો? અથ એટલે તેથી પછી તો આપણે જોયું ને, અર્જુને જોયું કે ભૂરી શ્રવા. હવે જો આપણે જે શબ્દો જોયા ને એમાં કોણ કોણ હું છે એની વાત કરું છું, એમાં તમારે લખેલું નહીં હોય. પિતા એટલે ભૂરી શ્રવા વગેરે એ બધા પિતાઓ કહેવાય ને, એ ભીષ્મ પિતામહના પણ કાકાના દીકરા ભાઈ કે એવું કંઈક હતા. એ વગેરે પિતાના ભાઈઓ એટલે કે કાકાઓ. ભીષ્મ, સોમદત્ત વગેરે પિતામહ, ભીષ્મ પિતામહ હતા, સોમદત્ત પિતામહ હતા. દ્રોણ, કૃપાચાર્ય વગેરે ગુરુઓ, વિદ્યાગુરુ અને દીક્ષાગુરુ અને કુલગુરુ. પુરુજીત, કુંતીભોજ, શૈલ્ય એ બધા મામાઓ. શૈલ્ય એટલે એ મદ્રાસનો રાજા હતો, આપણે જેને મદ્રાસી કહીએ ને એ. માદ્રીનો ભાઈ, માદ્રી નામ જ એવી રીતે પડેલું કે મદ્રાસ રાજ્યની રાજકુંવરી હતી એટલે માદ્રી. એ કુંતીની શું કહેવાય, સોયક કહેવાય, શું કહેવાય, પાંડુની બીજી પત્ની. હા, એ મદ્રાસની હતી અને એનો ભાઈ હતો આ શૈલ્ય, આપણે જેને મદ્રાસી કહીએ એ મદ્રાસી હતો. શકુની વગેરે બધા મામાઓ. ત્યાં એવું નહોતું કે આ કાકાનો દીકરો દુર્યોધન છે ને એનો મામો છે એટલે મારો મામો ને, એને આપણે મામા જ કહેતા હોય. બધા કુટુંબના મામાઓ બધા મામા જ થાય, મામાના ગામના બધા મામા થાય. એ તો ઠીક, હું નાનો હતો ને મામાની ઘરે ભણ્યો હતો એટલે મને યાદ છે. નકરા મામા જ્યાં જુઓ, મારે બીજું કંઈ ગોતવાનું જ નહીં ને, મારાથી મોટા હોય બધાને મામા જ કહેવાના. લાગઠ મામા એમ. નાનપણમાં સાવ નાનો હતો ને ત્યારે બા એવું કહેતા, હું તોફાની હતો ને મામાને ઘરે મૂકી હતા. મામાની મેળી ઉપર હેડમાસ્ટર સાહેબ રહેતા, એટલે કે આને તમે નિશાળે બેહાડી દો. એટલે હેડમાસ્ટર સાહેબ કાન પકડીને મને લઈ જાય પાછા લઈ આવે, એટલે તોફાન કરવાનો બહુ મોકો ન મળે એમ. એટલે ત્યાં જે હતા એ બધા મામા. દુકાને ગયા હોય ને તો મામા હાજર હોય કે ન હોય ને કાંઈ આપણે જોઈએ, મામા એક પેંડો આપો ને આપી દે. ઓલો કે પણ કેમ કે આ ધનજીભાઈનો ભાણો છે, એટલે એ બધા મામા. તો અહીંયા શકુની વગેરે મામાઓ. વિકર્ણ, ભીમ આદિ ભાઈઓ. વિકર્ણ દુર્યોધનનો ભાઈ, ભીમ, અર્જુન વગેરે પોતાના બધા, સહદેવ, નકુળ પોતાના ભાઈઓ. અભિમન્યુ, ઘટોત્કચ વગેરે પુત્રો, અને લક્ષ્મણ આદિ પૌત્રો. જો એનો દીકરાનો દીકરો હતો લક્ષ્મણ. કર્ણ, અસ્વસ્થામાં જેવા દુર્યોધનના અને અન્ય પોતાના પણ મિત્રો, એ બધા મિત્રો હતા, એને પણ જોયા. દ્રુપદ, શૈબ્ય વગેરે સસરાઓ. દ્રુપદ રાજા હતા ને, એ તો એના સસરા થાય ને, દ્રૌપદીના પિતા, એટલે એ સસરા હતા. અને ભગદત્ત, સાત્યકી, કૃતવર્મા વગેરે એ શું હતા? એ કાંઈ નહોતા. સુહૃદ એ અમસ્તા ઉપકાર કરવા આવ્યા હતા બદલાની અપેક્ષા વગર, કે અરે આ બિચારા ધર્મના માર્ગે જાય છે તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ ને, એમ એને ટેકો કરવો જોઈએ ને. આ બધા સુહૃદ, સાત્યકી વગેરે. સાત્યકી તો આ યુદ્ધમાં મરાણોય નહોતો. આ બધા કોણ કોણ કયા યુદ્ધમાં મર્યા હતા એની જો યાદ આવશે તો હું તમને કહીશ. અમુક તો બચી ગયા હતા. હા, સાત જણા બચ્યા હતા, બાકીના બધા. કૃતવર્મા આદિ સુહૃદ એને પણ એણે જોયા. બાહલિક એ પ્રપિતામહ. જો આ બાહલિક, આ મને શબ્દ યાદ નહોતો આવતો. એ ભીષ્મ પિતામહથી પણ મોટા હતા, એટલે મોટામાં મોટી ઉંમરના ભીષ્મ પિતા નહીં, આ બાહલિક હતા, સૌથી મોટી ઉંમરના. દૃષ્ટદ્યુમ્ન, શિખંડી, સુરથા આદિ બધા શાળાઓ. એ બધા એના દૃષ્ટદ્યુમ્ન દ્રૌપદીનો ભાઈ એટલે અર્જુનનો શાળો થાય ને, એ બધા શાળાઓને જોયા. જયદ્રથ વગેરે બનેવીઓને જોયા, એ એમના બેનના મિસ્ટર હતા. એટલે બીજા કેટલાય બંધુ બાંધવ સંબંધીઓને એણે જોયા. સ કૌંતેય કોણે જોયા? એ કુંતી પુત્ર અર્જુને, એ અર્જુને જોયા કે જે આટલી બહાદુરી બતાવતો તો એણે આ બધા સગાવાલાને જોયા. હવે તમે વિચાર કરો, એણે શું જોવાનું હતું? સગા સંબંધી જોવાના હતા. એણે યોદ્ધાઓને જોવાના હતા કે આ રથી છે. એને પહેલાં કીધું હતું ને પરીક્ષા, હું પરીક્ષા તો કરું, કોણ કોણ કેટલામાં છે એમ જોઈ તો લઉં જરા, તો ખબર પડે કે આ રથી છે, આ મહારથી છે, આ અતિરથી છે, એમ જોવાને બદલે. અને આ યોદ્ધા છે, આ દુશ્મન સેનાનો સેનાપતિ છે, સેના નાયક છે, આ સરસેનાપતિ છે, એને બદલે એણે એમાં સગા સંબંધીઓને જોયા. જો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તરત મોહ વ્યાપી ગયો, ખરે આ તો બધા મારા છે. ખરેખર એણે જો યોદ્ધાઓને જોયા હોત કે આ મહારથી છે, અરે
મહારથીને પાડી દઉં, તો એને એવો વિચાર આવત આ રથી છે એને પાડી દો, કારણ કે હું તો અતિરથી છું એમ. તો એને ઉલટાનું સુરાતન ચડત, એને બદલે એણે આ બધાને જોયા. એટલે આ વસ્તુ જ એવી છે. જો હા, એ શબ્દ પણ સમજી લો. આપણે સતત પ્રવચન ચાલતું હોય અને તમારી નજર મારી સામે જ હોય અને હું એમ કહું કે જુઓ, તો પણ તમે જુઓ તો છો જ, તો પણ શું કામ કહો જુઓ એમ? અથવા એમ કે જો સાંભળો, તો સાંભળીએ જ છીએ ને, તોય શું કામ કહો છો? કાંઈક મહત્ત્વની વાત આવવાની છે. કોઈ પણ પ્રવચન કરતાં એમ કે જુઓ સાંભળો, એટલે સમજી લેવાનું કે જે વાત આવે છે એના ઉપર ધ્યાન દેવાનું છે આપણે. ખ્યાલ આવ્યો? એ બોલી જ જવાય, વક્તાથી એની મેળે બોલી જાય. મહત્ત્વની વાત આવે તરત કે જુઓ સાંભળો, હવે જુઓ. આ વાત સમજવા જેવી. જોવું એ આંખનું કાર્ય છે અને સમીક્ષા કરવી એ બુદ્ધિનું કાર્ય છે. અને બુદ્ધિ પૂર્વના સંસ્કાર અનુસાર સમીક્ષા કરતી હોય. આંખે તો જોયું, પણ બુદ્ધિએ એનું સમીક્ષણ કેવું કર્યું કે આ કાકા છે ને, આ મામા છે ને, આ બાપા છે ને, એ ખરેખર બુદ્ધિએ કેવું વિશ્લેષણ કરવાની? સમીક્ષણ એટલે વિશ્લેષણ, અર્થઘટન. સમજો કેવું કરવાની જરૂર હતી કે આ યોદ્ધા છે, આ નાયક છે, આ મહાનાયક છે, આ રથી છે, અતિરથી છે, આ બાણાવાળી છે. અને ત્યાં ખાલી બાણાવાળી જતા એવું નહીં, તલવાર બાજુએ હતા, પટ્ટા બાજુએ હતા. પટ્ટા એટલે તલવાર જેવો લાંબો પટ્ટો આવે આખો, એ આમાં એનાથી યુદ્ધ કરવાનો. ભાલા, યુધિષ્ઠિર ભાલામાં સ્પેશિયાલિસ્ટ હતા, ભાલાથી લડવામાં. એટલે એણે જોવાનું હતું ને ખરેખર તો. અને જોયું તો આંખે બરોબર જ જોયું હતું, પણ બુદ્ધિએ સમીક્ષા જુદી જાતની કરી, વિશ્લેષણ જુદું કર્યું. જો એટલે કે છે કે જો જોવું એ આંખનું કામ છે, પણ સમીક્ષા કરવી એ બુદ્ધિનું કાર્ય છે. અને બુદ્ધિ શેના આધારે કરતી હોય? પૂર્વના સંસ્કારના આધારે સમીક્ષા કરતી હોય. એટલે તટસ્થ બુદ્ધિ રાખવી બહુ જરૂરી છે. જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે લપસી જઈએ છીએ, આપણે નિર્ણય યોગ્ય કરી નથી શકતા, કારણ કે આપણી બુદ્ધિ ઓબ્જેક્ટિવ હોતી જ નથી. સબ્જેક્ટિવ હોતી જ નથી, ઓબ્જેક્ટિવ હોય છે. સબ્જેક્ટ એટલે વિષય, જે વિષય છે એને અનુસરો ને તમે. તમારા ભાવને શું કામે પકડો છો? અરે આ તો અમારા ફલાણા, હવે ફલાણા બરાબર છે, પણ અત્યારે આને ફલાણા તરીકે જોવાના છે કે આને પ્રતિસ્પર્ધી તરીકે જોવાના છે? માનો કે સ્કૂલમાં આમ રેસ હોય, દોડ હોય છોકરાઓની, ઘણી વખત વાર્ષિક ઉત્સવ વખતે ખેલની બધી સ્પર્ધાઓ થતી હોય ને, કોમ્પિટિશન પેલી રમતની, એમાં દોડવાનું હોય. અને બે ભાઈઓના બે દીકરાઓ એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા હોય, બે બાજુ દોડવામાં ઊભા રહે. અરે આ તો મારા કાકાનો દીકરો છે, એને મારે જવા દેવો પડે આગળ, એવું જોવે ત્યારે તો એ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે? તો પહેલાંથી જ હારી ગયો ને. એણે જોયું કે આ ભાઈ છે એ બરાબર છે, પણ એને અર્થઘટન કેવું કરવાનું છે કે આ પ્રતિસ્પર્ધી છે, દોડવામાં એ ભલે આના કરતાં વધારે પાવરફુલ છે, પણ મારે એને પહોંચવા નથી દેવો એમ. પ્રતિસ્પર્ધી તરીકે ત્યાં જોવું જોઈએ ને એણે. આ ખરેખર જે તે સ્થળે કેવી સમીક્ષા કરવી એ આપણી બુદ્ધિએ પૂર્વના સંસ્કારના આધારે નહીં, વિવેકના આધારે નક્કી કરવું પડે. તો દરેક પ્રસંગનું હું યોગ્ય મૂલ્યાંકન કરીશું, અને તો જે રસ્તો કાઢીએ આપણે, જે નિર્ણય લઈએ એ વ્યાજબી હોય, એ કલ્યાણકારી હોય. પણ એ નથી કરી શકાતું, આપણે લપસી જઈએ, કારણ કે બુદ્ધિમાં સંસ્કાર જૂના પડેલા હોય ને. એટલે બુદ્ધિએ પૂર્વના સંસ્કાર અનુસાર સમીક્ષા એટલે કે અર્થઘટન કરે છે. અને સંસ્કાર તો રાગદ્વેષના જ હોય ને. રાગદ્વેષ એટલે શું ખબર છે? ખ્યાલ છે? રાગદ્વેષ એટલે ગમો ને અણગમો. જો બુદ્ધિ છે ને એ બહુ મોટો ટપાલી છે. તમે પોસ્ટ ઓફિસે ગયા છો ક્યારે? હવે તો નહીં, બહુ આપણે કાંઈ ટપાલ લેવાની નહીં હોય, પણ આપણે મોટી ઉંમરના છે એટલે આપણે જોઈ હશે, કદાચ બહેનો એ જોઈ હશે, ભાઈઓ તો જોઈએ જ હોય. પેલી ટપાલ પેટીમાંથી બધી ટપાલો કાઢીને લઈ જાય, પછી જે પોસ્ટમેન હોય ને, પોસ્ટમાસ્ટર, એ બધી એને જુદી કરાવે, આમ તાલુકા વાઇઝ જુદી કરે, પછી ગામ વાઇઝ જુદી કરે કે આ ફલાણા તાલુકા, આ ધ્રોળ તાલુકાની ને, આ જસદણ તાલુકાની ને, આ ધોરાજી તાલુકાની, એમ ઢગલા જુદા કરે. પછી ધોરાજી પ્રોપરની અને ધોરાજી આજુબાજુના ગામડાની એમ કરે. પછી પેલો સિક્કો લઈ અને આમ ધડ સિક્કા મને મારવા, એની સામે જે આવે એના ઉપર સિક્કો મારે આમ લેતો જાય અને ફટાફટ સિક્કા મારતો જાય. આપણું મને આવું ટપાલી જાય. આપણી સામે કોઈ આવે ને પેલા સિક્કો મારે, બરોબર છે, બરોબર નથી, ગમે છે, ગમતું નથી, સજન છે, સજન નથી. તમે જોજો અત્યારે તમે, હવે આપણે બસમાં તો જતા નથી એટલે ઉદાહરણ કેવા આપવા, રેલવે સ્ટેશને જઈએ અને કોઈ આપણે બેસવાની જગ્યા ન હોય, એક બાકડો, બે બાકડા ઉપર બે જગ્યા ખાલી હોય, એક આમાં ને એક ઓમાં, તો આપણે આમ જોઈએ કે અહીંયા બેસી, ક્યાં બેસી. હવે ત્યાં કોણ બેઠું છે એને જોયું, ના આ બરોબર નથી લાગતું, આ બરોબર લાગે, અહીંયા બેસીએ. તરત સિક્કો માર્યો કે આ બરોબર ના બરોબર નહીં, એમ
એનો અર્થ એવો નથી કે એનું રૂપ હોય તો જ બરાબર લાગે. માનો કે એક જગ્યાએ એક ભાઈ બેઠા છે, કોટ પેન્ટ ટાઈ પહેરેલી, આમ અપ ટુ ડેટ, આમ બૂટ ચમકતા હોય, પેન ખોસેલી, આમ ટટ્ટાર થઈને આમ બેઠા, હાથમાં બેગ લે, સેલ્સમેન છે માની લો, એ બેઠા એની બાજુમાં જગ્યા છે. અને બીજી જગ્યાએ એક ભરવાડ ભાઈ અથવા ભરવાડ બેન બેઠા છે, બાજુમાં દૂધનું કેન છે, એ તો બિચારા અઠવાડિયે નાયા હશે, પણ તોય આપણે જઈએ ને તો આપણે એમ થાય કે ના અહીંયાની ઓલા ભરવાડ પાસે બેસવું છે. શું કામે? કારણ કે મારા અને એના વાઇબ્રેશન મળે છે, મેચ થાય છે. મારી અંદર જેવી વૃત્તિ હશે ને એને નજીકની વૃત્તિ તરફ મારું મન ખેંચાશે. પેલો સેલ્સમેન છે ને એ તો હંમેશા છેતરામણી જ વાતો કરતો હોય, પધરાવી દેવાની જ વાત કરતો હોય, માલ પધરાવી કેમ દેવો, વધુમાં વધુ મને કમિશન કેમ મળે, સ્વાર્થથી જીવન વધુમાં વધુ જીવતો હોય. અને ગામથી માણસો એ બિચારા ભોળા હોય, એમ ભલે એ પણ પોતે કાંઈ મરી ફીટ્યા હોય નહીં, પણ કમસે કમ આપણા વાઇબ્રેશનથી નજીક હોય, એની સાથે આપણે મેળ જામે એમ. ખ્યાલ આવ્યો? એટલે આપણું મન છે ને તરત સિક્કો મારે, આ બરોબર નહીં. અને ખરેખર એવું હોય એ જરૂરી નથી એમ. શું કામે સિક્કો મારે? પૂર્વના સંસ્કારને લીધે. અનુકૂળ બરોબર એટલે રાગ, એના માટે આપણને રાગ થાય, આસક્તિ થાય. પ્રતિકૂળ બરોબર નહીં, એના માટે દ્વેષ થાય. રાગને આપણે પકડવાનો પ્રયત્ન કરીએ, નજીક લેવાનો, અને દ્વેષને દૂર કાઢવાનો પ્રયત્ન કરીએ. રાગ એટલે પ્રિય અને દ્વેષ એટલે અપ્રિય, આવું સમજો ને. પણ આપણા સંસ્કાર કેવા હોય છે, એક ઉદાહરણ આપું તમને. આપણે સિનેમા જોતા હોય, ટીવી સિરિયલો જોતા હોય, એમાં કોઈ ગુંડા હોય તો કેવા હોય? ગુંડાઓને આપણે એમાં જ જોઈએ, બાકી તો આમ ક્યાં જોવા જાય? આપણે ઊંચા મજબૂત, કાળા છાતીના આમ 3 બટન ખુલ્લા હોય ને, સોનાનો ચેન પહેરેલો હોય ને, પીળા દાંત હોય ને, લાલ આંખો હોય ને, આમ કોલર આમ ચડાવેલા ઊંચા હોય ને, અને આમ હાલતા હોય, એને આપણે શું સમજીએ કે આ ગુંડો છે એમ. હવે માની લો કે કોઈ બેન છે અને ક્યાંક બહાર ગયા છે ને રાતના મોડું થઈ ગયું, અને રિક્ષાવાળાએ રોડ ઉપર ઉતારી દીધા, ત્યાંથી હાલીને આવવાનું છે, શેરીમાં કોઈ નથી, સૂનસાન. અને આપણી આગળ એક ભાઈ હાલ્યો જાય છે, અને આવો જ છે, કાળો છે, મોટા મજબૂત કાંડા છે, એમાં હાથમાં કળા પહેરેલા છે, ચેન પહેરેલી છે, ખાબ કરતો. બીક કેવી લાગે કે આ નક્કી 100% ગુંડો જાય છે. અને એમાં એ થોડોક આગળ હતો, એમાં એક આડી શેરી આવી, એમાંથી એક અપ ટુ ડેટ માણસ નીકળ્યો. એટલે આપણને ખાસ આ કંઈક માણસ ભલો લાગે છે. ત્યાં થોડીક વાર સુધી એ માણસ માંડ્યો ચાળા કરવા. ઓલાએ જોયું જે આપણે ગુંડા, એને પાછો આવીને ઓલાને પકડીને 2 ધોલમાં મારી દીધી. સાલા હેરાન કરે છે બહેનોને, ભાગ. આપણે શું ધાર્યું હતું? એના કરતાં ઊંધું નીકળ્યું કે નહીં? તો આવો નિર્ણય આપણે કેમ કર્યો? બુદ્ધિમાં પૂર્વના સંસ્કાર આપણે અંદર સ્ટોર કરેલા છે. વાર્તાઓ વાંચીએ, પહેલાંના જમાનામાં નવલકથાઓ વાંચતા, એમાંથી આ બધું આવતું. હવે ટીવીમાં ને સિનેમામાંથી આવે છે, અનુભવમાંથી પણ આવતું હોય, આપણને આવા કોઈ અનુભવ થયા હોય એમાંથી નહીં આવતું હોય. એટલે ચહેરો જોઈને જ આપણને આપણું મન તરત સિક્કો મારે કે આ બરાબર છે, આ બરાબર નથી, આ બરાબર છે, આ બરાબર નથી. એવી રીતે રાગ દ્વેષના સંસ્કાર આપણા મનની અંદર પડેલા હોય છે. પૂર્વના સંસ્કાર હોય, અને એ સંસ્કાર તો કેવા હોય? રાગ દ્વેષયુક્ત જ હોય. એટલે વિશુદ્ધ સંસ્કાર તો જ્ઞાન થયા વગર હોય જ નહીં, પહેલી વાત. પણ થોડા ઘણા શુદ્ધ હોય ને તો આપણે યોગ્ય નિર્ણય કરી શકીએ એમ. અને જ્ઞાન થાય પછી તો કંઈ નવા સંસ્કાર પડતા જ નથી હોતા, એટલે એ તો શુદ્ધ જ રહે છે એમ. તો એ કારણ કે જ્ઞાની પુરુષ અનાસક્ત હોય ને, એને કોઈ આસક્તિ ન હોય, કોઈ અપેક્ષા ન હોય. જેના માટેની આપણી અપેક્ષા હોય ને એના માટે રાગ થાય. એટલે કે છે કે અહીં અર્જુન પણ સેનામાં સૈનિકો જોવાના હતા, સેના નાયકો જોવાના હતા, રથીઓ જોવાના હતા, મહારથીઓ જોવાના હતા, અતિરથીઓ જોવાના હતા. યોદ્ધા રૂપે એણે આ બધા દેખાવા જોઈતા હતા. એને બદલે એને શું દેખાણું? પોતાના, હું અને મારું. તુલસીદાસજીએ એક જગ્યાએ લખ્યું છે, માયા એટલે શું? કે મેં મોર તોર તે માયા, મેં મોર તોર તે માયા. હું, મારું, તું અને તારું, આનું નામ માયા. એટલે આવો ભેદ જ્યાં આપણને દેખાય ને એ માયાનું કામ. આને શું દેખાણું? આસક્તિ, પોતાના દેખાણા. યોદ્ધાઓને બદલે આ બધા પોતાના સ્વજનો છે, આ બધા પોતાના સંબંધીઓ છે, એવા દેખાણા. જ્યારે રાગદ્વેષના ચશ્મા પહેરીને જોઈએ ને તો સૃષ્ટિ એવી જ લાગે. રાગદ્વેષના ચશ્મા ઉતારો તો દ્રષ્ટિ બદલી જાય, તો તરત તમે યોગ્ય નિર્ણય કરી શકો, સબ્જેક્ટિવ થિંકિંગ થઈ શકે એમ. નહીંતર ઓબ્જેક્ટિવ જ થતું હોય. સબ્જેક્ટિવ એટલે જે તે વિષયને અનુકૂળ ચિંતન થવું, એટલે તટસ્થ રહીને એને સબ્જેક્ટિવ કહેવાય. તો સૃષ્ટિ બદલાઈ જાય તરત. જો રાગદ્વેષના ચશ્મા ઉતરી જાય તો તરત સૃષ્ટિ બદલાઈ જાય. તો એ, અને સૃષ્ટિ બદલાય એટલે શું થાય?
ચિંતનનો આધાર જ બદલાઈ જાય. એના માટે જે આપણે વિચારતા હોય એ વિચારવાનો આધાર બદલાઈ જાય અને ત્યારે વિચારની દિશાએ બદલાઈ જાય અને ત્યારે સંબોધન પણ બદલાઈ જાય. અરે આવ ભાઈ, આવ મારો ભાઈ, એને બદલે આવો પ્રભુજી. ભક્ત થઈ જાય તો શું કહીએ આપણે? આવો મહારાજ, આવો પ્રભુજી, આવો ભગવાન. આપણું સંબોધન તરત બદલાઈ જાય ને. જે સંબંધ બદલાય એમ બધું જ બદલાતું જાય. પહેલાં મને હું પ્રિન્સિપાલ બધા મને સાહેબ કહેતા, હવે કોઈ સાહેબ ન કહે ને, હવે સ્વામીજી કે હા સ્વામીજી આવો, સ્વામીજી જાઓ. બધા ઘરના આવે તો સ્વામીજી કે, બધા સગા સંબંધીઓ બધા સ્વામીજી કે. પૂછે તોય પૂછે વર્ષાબેનને કે સ્વામીજી શું કરે છે, એના શું ખબર છે? એ કે ભાઈ મને કાંઈ ખબર નથી, તમે પૂછી લ્યો ફોન કરીને. એને ક્યાં ખબર હોય બિચારાને કે આપણે અહીં હું સત્સંગ હાલે? એ તો સાંભળે છે એટલે ખબર હોય આમાં ટીવીમાં, ઓલામાં, મોબાઈલમાં. એટલે સંબંધ બદલાઈ જાય, દૃષ્ટિ બદલે, સ્થળ બદલી જાય, સંબંધ બદલી જાય, બધું. નામ રૂપ બદલે ને તોય બધું બદલી જાય. જો રૂપ સ્વરૂપ ન બદલે, રૂપ બદલે. રૂપ અને સ્વરૂપમાં શું ફેર છે એ સમજી લો. બંગડી છે એ રૂપ છે, સોનાએ લીધેલું રૂપ છે. બંગડી, બુટી, વીટી એ બધું સોનાએ લીધેલા રૂપ છે, પણ સોનું એ સ્વરૂપ છે. હવે રૂપ બદલે ને એટલે એનું સ્થાન બદલી જાય. બંગડી હતી, એણે રૂપ બદલાવીને બુટી બનાવી તો એનું સ્થાન બદલી ગયું, હાથમાંથી કાન ઉપર આવી ગઈ. સ્થાન બદલે એ પ્રમાણે એનું માન બદલી જાય. માનો ગળામાં આવે તો એનું માન વધી ગયું, હાર બન્યો હોય તો ચેન બની તો એનું માન વધી જાય. અને સ્થાન બદલે એ પ્રમાણે એની કિંમતે બદલી જાય, એનું નામે બદલી જાય. જુઓ, સ્થાન બદલે, નામ બદલે, નામ અને રૂપ બદલે એટલે બધું બદલી જાય. એવી રીતે અહીંયા એણે જોયા તો નામ રૂપ જોયા, પણ એને અર્થઘટન શું કર્યું કે આ બધા મારા પોતાના સંબંધીઓ છે. એટલે એની આખી વૃત્તિ જ બદલી ગઈ. જોઈ લેવાની, જોઈ લઈશ એવી જે ભાવના હતી એને બદલે હવે ઢીલો પડી ગયો. અને આગળ શું કરે છે જોજો તમે, એ સંબંધો પણ એના બદલાઈ ગયા. અને અહીંયા કૌંતેય એવો શબ્દ વાપર્યો છે ને, કૌંતેય એટલે કુંતીનો પુત્ર. કુંતીનો અર્થ થાય ભક્તિ, ભક્તિનો પુત્ર. એને પરિવાર ભક્તિ જાગી. ખ્યાલ? ભક્તિ એટલે પ્રેમ. નારદ ભક્તિ દર્શનમાં પહેલું સૂત્ર તો આપણે મેં કીધું ને, અથા તો ભક્તિ વ્યાખ્યા શ્યામાં. હવે હું ભક્તિની વ્યાખ્યા કરીશ. પછી બીજું સૂત્ર છે તસ્મિન પરમ પ્રેમ રૂપા. ભક્તિ કેવી છે તો કે પરમ પ્રેમ રૂપ છે. આપણો પ્રેમ તો હોય પણ પરમ ન હોય. પરમ એને કહેવાય જેમાં બધું જ સમાઈ જાય, એટલે કે બધા જ માટે પ્રેમ હોય એને પરમ કહેવાય. એ બધા માટે એટલે પરમાત્મા માટે. પરમાત્મા જ બધું છે ને, આપણે હમણાં જોયું ને, એને પરમ પ્રેમ કહેવાય. પરમ પ્રેમ રૂપા. પછીના સૂત્રમાં છે અમૃત સ્વરૂપા છે. એ અમૃત સ્વરૂપ છે. બધું જ હોય એ થોડું મરી જાય. એક કોઈ હોય તો એ બદલે. અને આમે કાંઈ વસ્તુ નષ્ટ થતી જ નથી, ખાલી રૂપાંતર થાય છે. ઘડો હતો, ફૂટી ગયો તો માટી તો માટી જ છે ને. ફૂટી ગયો તોય ઠીકરા છે, તો માટી તો છે જ. એ ઠીકરા ઉપર આપણા પગ આવ્યા તો કાંકરા થઈ ગયા, હાલો કચરાઈ ગયા તો કાંકરા થઈ ગયા, પણ તો માટી તો છે જ. એના ઉપર ખટારો ફરી ગયો તો રજ થઈ ગઈ, પણ માટી તો છે જ. માટી તો જતી જ નથી. માટી એ રૂપ બદલે છે. સોનું તો સોનું જ છે, સોનું જતું જ નથી, રૂપ બદલે. વીંટી થાય ને, બુટી થાય ને, બંગડી થાય ને, ચેન થાય ને, કંઈક નવું નવું થાય, પણ સોનું ક્યારેય નષ્ટ થાય, માટી નષ્ટ. એટલે મૂળ રૂપ બદલાય છે, સ્વરૂપ બદલાતું નથી. તો એ પ્રમાણે આ સંબંધો પ્રમાણે એને પરિવાર ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ, આસક્તિ. આને ખરેખર તો પ્રેમય ન કહેવાય. સંસારીઓમાં પ્રેમ હોતો જ નથી. સંસારીઓ પ્રત્યેનો આપણો જે પ્રેમ છે એ આસક્તિ જ હોય. એક જ જગ્યાએ મેં કીધું ને કે સદગુરુ માટે જ પ્રેમ છે એ વાસ્તવિક પ્રેમ હોય, બાકી બધી જ આસક્તિ હોય. બાકી બધી જ આસક્તિ હોય. માતાની પણ આસક્તિ જ હોય, કારણ કે એને પણ મારા બચપણની લાકડી બનશે, કંઈક તો અપેક્ષા હોય. અને જેવી અપેક્ષા હોય એવું ભગવાન કે હું કરી દઈશ, કાંઈ મને વાંધો નથી. કારણ કે ભગવાનના આપણે તો લાડકા દીકરા છીએ, દીકરીઓ છીએ, લાડકા છીએ. અમારે એક મિત્ર અમદાવાદના પતિ પત્ની બે જ છે અને બાળકો નથી. કબીરવડ પાસે નર્મદા કિનારે, કબીરવડની સામેના કિનારે, કબીરવડ સામે કિનારે, આ કિનારે ભારદ્વાજ આશ્રમ છે. ત્યાં મેનેજરની જરૂર. મેનેજર હશે એ વૃદ્ધ થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા. એટલે આ બે જણા, બે માણસ અરજી કરી, બોલાવ્યા, ગયા, જોયું, અનુકૂળ લાગ્યું. કે તો આવી જાઓ, શું પગાર લેશો? તો કે ના પગાર નહીં, ખાલી બસ અમે બે જણાએ રહી જમીએ અને સેવા કરીએ, અમારે પગાર નથી. પછી એણે મને ફોન કર્યો કે સ્વામીજી હું ભારદ્વાજ આશ્રમવાળા બધા ટ્રસ્ટીઓ મને ઓળખે. એ વચ્ચે તો મારી પાછળ પડ્યા હતા, સ્વામીજી તમે આવો ને આશ્રમ સંભાળો. મેં ભાઈ સાહેબ મને રહેવા દો, મારું કામ નથી. મારે પાછો નવો સંસાર ઊભો નથી કરવો. મોટો આશ્રમ છે, ગૌશાળા છે, ખેતીની જમીન છે, 24 કલાક રસોડું ચાલે છે. કોઈ પણ બસ કબીરવડના દર્શને જાય એટલે અહીંયા જઈમાં વગર ન આવે એવો સરસ આશ્રમ છે. સર્વાનંદજી મહારાજ હતા, મૌન જ રહેતા. એનો દેહ વિલય થયા પછી કોઈ નવા મહાત્મા નથી આવ્યા. એટલે મને બહુ આગ્રહ કર્યો કે તમે આવો.
ના મારું કામ નથી, મને છોડો. ત્યાં આ ભાઈ ત્યાં જોઈન્ટ થયા. પછી મને એને ફોન કર્યો, સ્વામીજી અમે ભારદ્વાજ આશ્રમમાં. મેં કીધું સારું, બહુ સારું, આશ્રમ સારો છે, ટ્રસ્ટીઓ સારા છે, તમને પગારે ના? એ કે મેં ના પાડી, પગાર મારે નથી જોતો, હું સેવા. તો મેં બહુ સારું કહેવાય. એ કે હા સ્વામીજી, આપણે સેવા કરીએ તો ગટપણમાં કોઈક આપણી સેવા કરે ને, હાટ તારી ભલી થાય. મેં કીધું જો આ તમે ભૂલ કરો છો. મને કે કેમ? મેં તો એવી અપેક્ષા જ નહીં રાખતા. તમે એવી અપેક્ષાએ સેવા કરશો કે હું સેવા કરું તો ગટપણમાં મારી કોઈક સેવા કરે, તો ગટપણમાં સેવા કરવા જેવી સ્થિતિ આવશે. બાકીનું હું કામ બોલો વધારાનું? તમે ખાલી એટલું જ કહો ને કે હું સેવા કરું, બસ. બાકીનું તો ભગવાનને જોવાનું છે ને, એ કોઈનું ઉદ્ધાર રાખતો નથી. પણ આપણે આવી અપેક્ષા રાખીએ કે આપણે કોકનું કર્યું હોય તો કોક આપણું કરે ને, તો કોક આપણું કરે એવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવીને ઊભી રહે. મેં જ્યારે સંન્યાસ લીધો ને ત્યારે અમારે એક માતાજી એણે કીધું કે સ્વામીજી કાંઈ રાખ્યું છે તમે? મેં કીધું કાંઈ રાખ્યું એટલે શું? મને કે ના બેંક એકાઉન્ટ કે કાંઈ છે? મેં કીધું ના, એ તો મારું જૂનું હતું, એ તો હશે, પણ હવે એ તો કાંઈ હું વાપરતો નથી. એ તો પેલું શું કહે, કેવું કાર્ડ, એટીએમ કાર્ડ કઢાવીને હર્ષાબેનને આપી દઉં, તો એને વાપરવું તો વાપરે. શરૂઆતની વાત છે, એ નથી વાપરતા, અને પછી અમને પડ્યું છે. તો મને કે 2-5 લાખ રૂપિયા રાખવા જોઈએ, ક્યારેક મોટું હાર્ટનું કાંઈ સર્જરી કે એવું આવે તો જરૂર પડે, 5-7 લાખ રૂપિયા રાખવા જોઈએ. એટલે મેં કીધું બેન, હું એમ વિચારીને રાખું કે ભવિષ્યમાં હાર્ટ સર્જરી કરવાની થાય તો કામ આવે, 7 લાખ રાખું તો 100% આવે, કારણ કે એના નિમિત્તે જ રાખ્યા છે ને. મેં કીધું એવી અપેક્ષા શું કામ રાખવી જોઈએ? પણ મને કે માનો કંઈ થાય તો મેં થાય ત્યારે આપણે જેને ખોળે જઈને બેસી ગયા, પરમાત્માને શરણે થઈ ગયા, પછી તમે ચિંતા કરો તો શરણાગતિ ક્યાં થઈ? પછી હું ચિંતા કરું મારે જાતે. છોકરાની આંગળી પકડીને માં જતી હોય, છોકરો ઘડીએ ઘડીએ મુકાવી દે, જ્યાં સુધી આંગળી પકડી હોય ત્યાં સુધી પડે નહીં, પડવા જેવો થાય ત્યાં આમ પકડી લે. પણ આંગળી મૂકીને દોડવા માંડે તો પડે, તો પછી એમાં માની જવાબદારી ખરી? ગોઠણ શું લાવી? તો પછી તમે આંગળી મૂકી દીધી એને શરણાગત ન કહેવાય. ના, મેં નથી રાખ્યા ને મારે રાખવાય નથી કાંઈ, મને એવી કોઈ અપેક્ષા નથી, મને હાર્ટ એટેક આવશે નહીં. 2 આવી ગયા, પણ કાંઈ હું સર્જરી કરવા. પછી આ કોરોનામાં હું એટલો બીમાર પડ્યો તો મારી પાસે જ પૈસા હતા ને, કોણ કરશે? મેં કોઈ દી ચિંતા કરી જ નહોતી. ભગવાનની દયાથી સંસ્કાર એવા સરસ હતા, છોકરાઓએ 50 લાખનો ખર્ચ કર્યો મારી પાસે. મેં 5 લાખ રાખ્યા હોત તો શું થાય? તો છોકરાઓ કહે ને કે તો દાદા જાણે ને એનું કામ જાણે. થાય કે નહીં? કહેવાનો અર્થ શું છે મારો? કે તમે જ્યારે શરણાગત થઈ ગયા છો ઈશ્વરને, ત્યારે એના એક ઉપર જ ભરોસો રાખો ને તમે. અને એણે ધાર્યું હશે, આપણે કહી છીએ કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ન હાલે, આવું કહી છીએ કે નહીં? પણ માનીએ છીએ ખરા? આપણે કઈ ખરા પાંદડું ન હાલે, પણ આપણે તો આખું ઝાડવું હલાવીએ. ખરેખર માનતા હોય અને એની ઈચ્છા વગર ખરેખર કશું જ થતું જ નથી. એ નહીં ધારે તો નહીં થાય, અને તમે ધારશો ને તો એ થશે જ. આવું એક ભાઈ કહેતા હતા, એક નાની વાત કરીને બંધ થઈ ગયા, કે ઈશ્વરની ઈચ્છા હોય એમ થાય, ઈશ્વર જ બધાનું ભરણ પોષણ કરે છે. તો રાજાની પાસે આવી વાત થઈ હશે, એકદમ રાજા વાજા ને માંદરા બધા હરખા હોય. એ કે ના ના, તમે એવું કેમ માની લો? કે ના ના, એ તો ઈશ્વર જ, તમે રાજા તમે નહીં, ઈશ્વર જ ભરણ પોષણ. તો કે 2 દિવસ સુધી તમે ક્યાંય ખાવાનું માગશો નહીં, ચાલો તમને જંગલમાં ઝાડવા ઉપર બેહાડી દીધા, અને દૂર પાછળ પેલી ટેકરી હોય ને એની પાછળ સંતાડીને 2 સૈનિકો રાખ્યા, બંદૂકવાળા. એ કે જો ઝાડવેથી ઉતરે ને તો ગોળી મારી દેજો. ઓલાને કીધું જો અહીંયા 2 સૈનિકો છે, તને ગોળી મારી દેશે. ઉતરો અહીંયા રે, હવે જોઈ છે તારું કોણ પેટ ભરે છે. અને આવડ બાવડ ને આંકડા હોય, અહીંયા કંઈ ખાવા પીવાના ફળ તો થાય નહીં, એવી જગ્યાએ મૂક્યા. એમાં અહીંયાથી સંઘ નીકળ્યો દ્વારકાનો, અને જમવા બેઠા બધા. ભાતના ભોજન હતા, હજી જમવાની તૈયારી કરતા ત્યાં તો 2-3 સાપ નીકળ્યા અને ભાગ્યા બધા. 1-2 ભાતા ખોલેલા હતી, મૂકીને પડતા મૂકીને જે છે એ લઈને ભાગો, એ કે જલ્દી આગળ જઈને જમશું. એટલે સાપ તો પાછળ જતા રહ્યા. ઓલા ભોજન સરસ પડ્યું હતું, પાછળથી 2 ચોર આવ્યા કે 4 ચોર આવ્યા, અને અહીંયા એનો ચોરીનો માલનો ભાગ પાડવો હતો. એટલે ભૂખ બહુ લાગી ગઈ. વાહ, એ ગયા તો આપણે ભાવતા ભોજન મળી ગયા. એનો ચોરનો જે સરદાર કે આવું ભોજન મૂકીને કોઈ જાય નહીં, નક્કી આમાં કંઈક કાવતરું હશે, તપાસ કરો કોઈ આજુબાજુ છે કે નહીં. તપાસ કરી તો ઓલો ભાઈ ઝાડવે બેઠો હતો, ઉતારે ઠો, નક્કી આણે આમાં ઝેર મિલાવી દીધું હોય છે કે આ ખાઈને મરી જાય તો બધું ધન હું લઈને વયો જાઉં. તે જ આ કહ્યું, ના ભાઈ મેં નથી કર્યું, આ તો સંગ નીકળો, ખોટી વાત નહીં, ખા એટલે અમને ખબર પડે. આ ખીર ખાધી, પૂરી ખા, ભજીયું ખા, ફલાણું ખા, બધું ખવડાવ્યું. બોલો કે ભાઈ હવે અહીંયા આવી ગયું, ના ખા. ઓલા સૈનિકોએ રાજાને જેમ, રાજા આવું થયું, તમે એને એવી જગ્યાએ મૂક્યો તો જ્યાં અન્નનો દાણો ન મળે, 1 દી ન મળ્યો, 2 દી ન મળ્યો, પછી 32 ભાતના ભોજન એને ભગવાને પહોંચાડ્યા.
એ ક્યારે થાય? આપણે એમ થાય કે આ તો બધી વાતો સ્વામીજી, આવું થોડું થતા હશે. ગૌતમ બુદ્ધના જીવનમાં એવું બનેલું. એક વખત એણે વિચાર કરેલો કે હું માગું છું એના કરતાં માગ્યા વગર મળતું હોય તો શું વાંધો. એ બે વાત છે. બીજી એક ફાધર વાલેસની પણ વાત છે, એ આપણે આવતા વખતે કરીશું. ચાલો મને યાદ કરાવજો, બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.